રાધે રાધે બોલતા જાઓ, તમારા હાથે લોસ જોતા જાઓ. મિત્રો આવી ગયા છે દ્વારકા બેટ. હવે અહીંયા તો હોડીઓમાં બેસી જવાના છે, બરાબર ને? એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એકદમ હોડીઓમાં અંદર માછલીઓ પણ છે, મસ્ત વિડીયો બનાવીશું. સનરાઈઝ પણ થઈ ગયો છે, એટલે મસ્ત મસ્ત સીન પણ આવવાના છે, એટલે બ્લોગમાં રહેજો. ચાલો મિત્રો, ઓખા બંદરથી દ્વારકા બેટ સુધી જવાના એક જણાના ફૂલ ટિકિટ, આવવા જવાના 40 રૂપિયા, એટલે આવવા જવાના એક સાઈડના 20 રૂપિયા લેવામાં આવે છે. એટલે ને છોકરા 9 વર્ષથી નાના હોય ને એના 20 રૂપિયા આવવા જવાના થઈ જાય, બરાબર છે ને? હવે ઓખા બંદર પાસેથી હવે જવાના છે દ્વારકા બેટ, તો તમે દર્શન કરાવું. ચાલો રાધે રાધે બોલતા જાઓ, મારી હાથે દ્વારકા બેટ આવતા જાઓ. ચાલો, મસ્ત વાતાવરણ છે, એકદમ ફ્રેશ, મસ્ત હવા પણ ચાલી રહી છે, પક્ષીઓ પણ ઉડી રહ્યા છે, માછલીઓ પણ છે. હવે ઓખા બંદરથી દ્વારકા તરફ જઈ રહ્યા છે અમે. મસ્ત બોટમાં બેસી ગયા છે, ઉપર પક્ષીઓ પણ જોઈ. મિત્રો, આપ દર્શન કરી રહ્યા છો ધરતી પર કૃષ્ણ ભગવાનના નિવાસસ્થાન તરીકે દ્વારકાધીશનું સુપ્રસિદ્ધ મંદિર. અહીં ચાંદીના સિંહાસન પર ભગવાન શ્રી કૃષ્ણનું ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન એવી મૂર્તિ અને તેમના હાથમાં શંખ, ગદા, ચક્ર અને કમળ જોવા મળે છે. અહીં તેમના ચરણોના નિવાસ સ્થાન છે. હવે પહેલા વ્લોગમાં આપણે દ્વારકાધીશના મહેલ વિશે જાણ્યું, મહેલ જોયો. હવે દ્વારકાધીશનું સાક્ષાત નિવાસ સ્થાન આપણે જોઈ રહ્યા છીએ. હવે શ્રી કૃષ્ણના પોતાના યાદવ કુળ સાથે મથુરાથી પલાયન કરીને 5000 વર્ષ પૂર્વે અહીં આવ્યા હતા અને દ્વારકાની સ્થાપના કરી હતી. દ્વારકા નગરી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત છે. દેશના 4 ધામમાંની એક છે. વળી આ સ્થાન પવિત્ર સપ્તપુરીઓમાંથી એક છે. અહીં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો મહેલ હરિગૃહ હતો, ત્યાં આજે દ્વારકાધીશનું મંદિર બનાવેલ છે. સમુદ્રથી ઘેરાયેલું દ્વારકા મંદિરનું સૌંદર્ય અદ્ભુત નજારો તમને જોવા મળે છે. મંદિર સુધી પહોંચતા સમુદ્રના મોજા પ્રભુના ચરણ પંખાળતા હોય એમ જણાય છે. આ મંદિરનું નિર્માણ પણ ખાસ કરીને કરવામાં આવ્યું છે. અહીં ઉત્તરમાં મોક્ષ દ્વાર અને દક્ષિણમાં સ્વર્ગ દ્વાર છે. મંદિરના શિખર પર લહેરતી આ બહુરંગી ધ્વજા મંદિરની ભવ્યતામાં 4 ચાંદ લગાડી દે એમ છે. અને આ સમુદ્રનો આજુબાજુનો વિસ્તાર અને ઉપર ઉડતા પક્ષીઓ એટલું સરસ નજારો આપે છે, તમે જોઈને મન મોહક થઈ જશો.
मजा आ रहा है? कैसे मजा आ रहा है? हाँ, वीडियो बताइए। राधे राधे बोलता जाओ, हमारा हाथे लोग जुता जाओ। राधे राधे बोलता जाओ, हमारा हाथे वीडियो में આવતા જાઓ। ચાલો મિત્રો, હવેથી અમે આવ્યા, હવે અહીંયાથી મુખ્ય મંદિર તરફ જવાનો રસ્તો છે। હવે અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કંઈ પણ એલાઉડ નહીં મળે, બરાબર? એટલે અહીંયાથી મોબાઈલ આપણે જમા લોકરમાં કરી દઈએ એટલે તમને અંદરની વિડીયો જોવા મળશે, બરાબર? અંદર એલાઉડ નહીં મળે। એટલે દ્વારકામાં જે પણ બધા નિયમો છે એ દ્વારકા બેટમાં પણ લાગુ પડે છે। તેનો ટાઈમ ટેબલ જે છે એ જ દ્વારકા બેટનો પણ ટાઈમ ટેબલ હોય છે, એટલે એ તમારે ધ્યાન પર રહેવાનું જો તમે આવો અહીંયા। તો અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે। દ્વારકા બેટથી હવે નીકળતા છે આગળ, અમારી બોટ નીકળી પલ્લી છે આગળ। ले लाल से लाल, लाल से लाल, आ बाजू આવી જા ને ભાઈ। लाल से लाल, लाल से आ बाजू પકડું પકડું બાકી। તો દ્વારકામાં બેટ દ્વારકા પર દર્શન કરી લીધું સારી રીતે। હવે દ્વારકામાં આવી અને રૂકમણી મંદિરના દર્શન નહીં કરે તો દ્વારકાની યાત્રા સફળ નહીં ગણાય એવું કહેવામાં આવે છે। એટલે અમે રૂકમણી મંદિર આવી ગયા છે, એટલે તમને રૂકમણી મંદિરના દર્શન કરાવી દે। અંદર બી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કંઈ પણ એલાઉડ નહીં મળે, બરાબર? એટલે મોબાઈલ એલાઉડ છે પણ મૂકી દેવાનો, સમજી લે આપણે। ચાલો તો મસ્ત રીતે દર્શન કરાવી દે। મિત્રો, આપ દર્શન કરી રહ્યા છો માતા રૂકમણીનું સૌથી પૌરાણિક એવું મંદિર। આશરે 5238 વર્ષ પહેલાં ભગવાન દ્વારકાધીશના ચોથા વંશજો દ્વારા નિર્માણ કરવામાં આવેલું હતું। અદ્ભુતપૂર્વ કલા સ્થાપત્યોથી કંડારાયેલું આ મંદિર ભક્તો માટે વિશેષ સ્થાન ધરાવે છે। દ્વારકામાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા શ્રદ્ધાળુઓ માતા રૂકમણીના દર્શન કરવા અચૂક પધારે છે। રૂકમણી મુજબ માતા રૂકમણી વિભદ્ર દેશના રાજા ભીષ્મકના પુત્રી હતા અને તેમનું સગપણ શિશુપાલ સાથે નિધર્યું હતું। રૂકમણીને તે પસંદ ન હોવાથી દ્વારકાધીશને પત્ર લખ્યો હતો, જે પૌરાણિક માન્યતા મુજબ વિશ્વનો સૌ પ્રથમ પત્ર માનવામાં આવે છે। એ પત્ર આજે પણ મંદિરના સંગ્રહિત છે। પત્ર લખી રૂકમણી માતાએ શ્રી કૃષ્ણને મોકલ્યો હતો। આ પત્રમાં આધારે ભગવાન દ્વારકાધીશે રૂકમણીનું હરણ કર્યું હતું અને બ્રાહ્મણો, સંતો, મહંતોની હાજરીમાં દ્વારકાધીશે લગ્ન કર્યા હતા। દ્વારકાધીશના 8 રાણી પૈકી રૂકમણી સૌથી શ્રેષ્ઠ રાણી હતા। રૂકમણી સાથે લગ્ન કર્યા બાદ દ્વારકાધીશ ગુરુ દુર્વાસા મુનિને ભોજન માટે આમંત્રિત માટે દ્વારકાથી 50 કિલોમીટર દૂર પીડતાર ક્ષેત્ર પીનારા ખુદ ભગવાન દ્વારકાધીશ અને તેના રથમના ઘોડાની જગ્યાએ ખુદ ભગવાન દ્વારકાધીશ જોડાય તો જ આવીશ। ભગવાન દ્વારકાધીશે આ શરત મુજબ રથના ઘોડાને છોડી પોતે અને માતા રૂકમણી રથમાં જોડાયા અને દુર્વાસા મુનિ રથમાં બેસાડીને દ્વારકા રવાના થયા। માર્ગમાં તાપથી રૂકમણીનું ગળું સુકાયું અને પાણીની તીવ્ર ઈચ્છા થઈ। દ્વારકાધીશે ઈચ્છા વ્યક્ત કરી જેથી તૃપ્ત કરી। દુર્વાસા મુનિ પોતે આમંત્રિત હોવા છતાં તેમની આજ્ઞા વગર ભગવાન દ્વારકાધીશે રૂકમણીને પાણી પીવડાવતા દુર્વાસા મુનિને ક્રોધ ચડ્યો
અને રૂકમણીને શ્રાપ આપ્યો કે ભગવાન દ્વારકાધીશ અને માતા રૂકમણી 12 વર્ષ સુધી અલગ રહી વિરાહની જિંદગી જીવશે. આ શ્રાપના લીધે રૂકમણીજી ભગવાન દ્વારકાધીશથી અલગ રહી તપ કર્યું અને પોતાના હાથે ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રતિમા બનાવી હતી. પ્રતિમા આજે પણ બેટ દ્વારકામાં બિરાજમાન છે. દુર્વાસા મુનિએ દ્વારકાધીશને આજ્ઞા વગર ભૂમિમાંથી પાણી કાઢવા શ્રાપ આપ્યો કે હવેથી દ્વારકાની ભૂમિમાં મીઠું પીવાલાયક પાણી નહીં નીકળે. જેથી આ શ્રાપના કારણે આજે પણ આટલા વર્ષો પછી પણ દ્વારકાના પવિત્ર ભૂમિમાં પીવાલાયક પાણીની જગ્યા નથી. પીવાલાયક પાણી જે રૂકમણી મંદિરનું જલદાન કરવું મહત્વ માનાય છે. આ મંદિરમાં જલદાન કરવાથી પિતૃમોક્ષ પ્રાપ્તિ થવાની હોવાની માન્યતા પણ માનવામાં આવે. આવી ગયા છે હવે હરસિદ્ધિ માતાજીના મંદિર. આટલા ફરી આવ્યા હરસિદ્ધિ માતાજીના. મોડું તો થઈ જ ગયેલું છે પણ ધીરે ધીરે ફાસ્ટ બધાને કીધું છે એટલે જલ્દી દર્શન કરીને આવી જાય તો સારું. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ હરસિદ્ધિ માતાજીના દર્શન કરાવીએ.